નમસ્કાર ખેડૂત મિત્રો, કોઈ પણ પાક હોય એની અંદર બે પ્રકારના ગ્રોથ થતા હોય છે. પહેલો ગ્રોથ છે વેજીટેટિવ ગ્રોથ અને બીજો ગ્રોથ છે રિપ્રોડક્ટિવ ગ્રોથ. તો હવે વેજીટેટિવ ગ્રોથની હું વાત કરું તો જે આપણે શરૂઆતના સ્ટેજમાં જે વાનસ્પતિક વૃદ્ધિ થતી હોય છે, જેમાં પાંદડા આવી ગયા, ડાળીઓ આવી ગઈ, મૂળ આવી ગયા, જે શરૂઆતની અંદર જે એક છોડની જે આખી બોડી તૈયાર થતી હોય છે એ પ્રથમ ગ્રોથ છે, એને કહેવાય છે વેજીટેટિવ ગ્રોથ. અને બીજો છે રિપ્રોડક્ટિવ ગ્રોથ. એટલે શું? તો પ્રજનન વૃદ્ધિ. તો એમાં શું આવી ગયું? તો ફૂલ આવી ગયા, ફળ આવી ગયું, બીજ આવી ગયું, તો આ બધું આવી ગયું. તો બે ગ્રોથ કયા કયા છે? તો વેજીટેટિવ ગ્રોથ અને રિપ્રોડક્ટિવ ગ્રોથ. હવે આપણે વાત કરીશું એ કન્ટેનની જે આપણા વાનસ્પતિની અંદર શું કામ કરતા હોય છે. તો આપણે હવે વાત કરીશું એની. પહેલો ટેકનિકલ છે હોમોબ્રેસિનોલોઇડ 0.04% અને બીજો ટેકનિકલ છે પેક્ટ્રાબુટ્રોઝોલ 40% એલસી ફોર્મ્યુલેશન. તો આ બંનેનું કામ શું છે? તો જ્યારે પહેલી વૃદ્ધિ આપણે વાનસ્પતિક વૃદ્ધિ થઈ જશે, એના પછી જ્યારે મસ્ત બોડી તૈયાર થઈ જાય એટલે પ્રજનન વૃદ્ધિની અંદર એન્ટ્રી છોડ કરશે. તો પ્રજનન વૃદ્ધિને છોડ અંદર એન્ટ્રી કરશે એટલે આ બે ટેકનિકલનું એ કામ છે કે જ્યારે છોડ બે વિકાસ શરૂ કરતી છે એક સાથે. પહેલાં તો જે છોડની અંદર જે ખોરાક જતો હોય છે એ, અને બીજો જે ફ્લાવરિંગમાં ફ્રૂટ સેટિંગની અંદર જે ખોરાક જતો હોય છે. તો આ બે ટેકનિકલનું એ કામ છે કે આની અંદર જે ખોરાક જતો હોય છે એને અટકાવવાનું. તમારો જે છોડ છે એ ગ્રીનરી તો સારી પકડી જ રાખશે, પાંદડાઓ પણ લીલાછમ રહેવાના છે, પરંતુ એની અંદર જે ખોરાક જતો હોય છે એ અટકાવી દેશે અને જે ખોરાક છે એ ફ્લાવરિંગમાં જતો રહેશે, ફ્રૂટ સેટિંગની અંદર એ ખોરાક જતો રહેશે. તો આ બે ટેકનિકલનું એ કામ છે ફ્રૂટ સેટિંગનું, જેની અંદર ફ્લાવરિંગ સારું થશે, સારો બીજ તૈયાર થશે અને સારું ફળ તૈયાર થશે. તો આટલું યાદ રાખજો. જ્યારે આ બે ટેકનિકલોનો ખેડૂત મિત્રો મને પૂછતા હોય છે વારંવાર કે ઓમ ભાઈ આ બે ટેકનિકલનું શું કામ છે, તો આ બે ટેકનિકલનું આ જ કામ છે કે જ્યારે વાનસ્પતિક વૃદ્ધિને અટકાવવાનું અને પ્રજનન વૃદ્ધિની અંદર એ ખોરાક લઈ જવાનું. ઓકે, તો લાઇક, શેર અને ફોલો કરવાનું ચૂકશો નહીં. ધન્યવાદ.